સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત છોડો જનસભાનું ભવ્ય આયોજન વિજપડી પ્રજાપતિ સમાજની વાડી ખાતે યોજાયું હતું। પ્રદેશના મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની ઉપસ્થિતિમાં જિલ્લાના આગેવાનો, જિલ્લાના પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, સાવરકુંડલા તાલુકાના પ્રમુખ વિપુલભાઈ વિરાણી તેમજ આગેવાનો તેમજ કાંતિભાઈ સતાસિયા, ઉદ્ધવજીભાઈ પટેલ, ઈશ્વરભાઈ સિદ્ધપુરા ઉપસ્થિત રહ્યા। વિજપડી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ કોંગ્રેસના અનેક કાર્યકરો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। વિજપડીના ભાજપના પીઠ અને ભાજપના પાયાના આગેવાન વિજપડી વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ એવા ભાવેશભાઈ લાડુમોર તેમના સમર્થકો સાથે ભાજપ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ભાજપ ઉપર અનેક પ્રહારો કર્યા હતા। આમ આદમી પાર્ટીના જિલ્લા તાલુકાના આગેવાનોએ ભાજપ શાસિત સરકાર પર સાપ્તાહિક પ્રહારો કર્યા હતા। જનતાને જાગૃત થવા માટે ટકોર કરી છે અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવા આહવાન કર્યું છે। વિજપડીની આ ગુજરાત જોડો જનસભાનું ભવ્ય આયોજન સફળ થયું હતું। આ સફળ કાર્યક્રમમાં સહભાગી થયા છે વિજપડી તેમજ સાવરકુંડલાના આગેવાનો મનીષભાઈ સેલડિયા, એડવોકેટ અમિતભાઈ રાઠોડ, આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કિરીટસિંહ ભાટી, સમીરભાઈ ખોખર, મનુભાઈ મોરી, કરશનભાઈ ઢાકેચા, મહેશભાઈ તેમજ મંગળદાસભાઈ હિરાણી, જગુભાઈ બુંધેલા તેમજ તમામ આગેવાનોની મહેનત રંગ લાવી હતી। આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, નિકુંજભાઈ સાવલિયાની પ્રશંસા કરી હતી। એકેસિંગ ગુજરાતી સાથે સફરાજ ખોખર, વિજપડી। વિજપડી ખાતે આમ આદમી પાર્ટી સાવરકુંડલા અને અમરેલી જિલ્લાની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસભામાં મોટી સંખ્યામાં વિજપડી જિલ્લા પંચાયતના તમામ ગામોમાંથી, વિજપડી ગામમાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। ભાવેશભાઈ લાડુમોર ભાજપ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગુજરાતના સામાન્ય લોકોની, ગુજરાતના શોષિતો, વંચિતો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ સૌની આશા બની અને આજે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે। મને પૂરો ભરોસો છે કે જે સમસ્યાઓ સતત આ વિજપડી પંથકના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એ તમામ સમસ્યાઓનું સમાધાન લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરી શકશે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે આ સભા મળી હતી અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી એકલા હાથે ઉમેદવારો ઉતારવા જઈ રહી છે અને ગુજરાતના નવા યુવાનો, નવયુવાનો, ગુજરાતના લોકો જે પોતાના વિસ્તાર માટે કશું કરવા માંગતા હોય એમને અમે આહ્વાન કરીએ છીએ કે આવો સાથે મળીને રાજનીતિ બદલીએ। તમામ યુવાનોને આમ આદમી પાર્ટી તક આપવાનું કામ કરશે।